तो चलिए शुरू करते हैं। કેમ છે મિત્રો? ચાલુ વરસાદમાં અટાણે અમે પલળી ગયા છીએ. એટલે મારું જરીક થોબડું થોડુંક તમને ખરાબ લાગશે કારણ કે વરસાદનું પાણી મોબાઈલની અંદર ઘરી ગયું છે. અને આ ભાઈ જે બહુ મસ્તી કરી રહ્યા છે કે મારા મોબાઈલ પલાળવાની બહુ એને પોતા પાસે આઈફોન છે પણ એ આઈફોન પલાળતો નથી અને આપણા એન્ડ્રોઈડને પલાળે છે. તો જરીક બે શબ્દો તમે તમારે કહી શકો કેવા હોય તો એને કોમેન્ટમાં. અટાણે નહીં કહેતા, કોમેન્ટમાં. અમારી પાસે ક્યાં એવા સારા દિવસો કે અમારી પાસે વોટરપ્રૂફ મોબાઈલ હોય. તો વોટરપ્રૂફ તો અમારોય નથી પણ અમે હે ને જીગર જોઈએ, જીગર એના માટે. એના માટે જીગર જોઈએ, બાકી આઈફોન નહીં હું કામ ના આવે, વાપરી ના હગો તો છૂટથી. બરોબર ને ગાઈસ? હા, તો હવે શું કહેવાનું થાય છે કે આપણે જો આ છે કે કોઈક બીજાની નથી, આપણી જ છે અને લઈને જ આવ્યા હતા. અને અહીંયા આવીને આ ભાઈએ પોતે એના હાથેથી ધોઈ નથી, વરસાદે ધોઈ છે એટલે વાંધો નથી. બાકી તો નક્કી ના ધોઈડાવી લે એવો માણસ છે. અમે તો પેલા ડ્રાઈવર છીએ ખાલી, અમારી પાસે આવી ગાડી હોય. હા, ઈ જ ને, એટલે જ ને. બાકી આ તો હું અહીંયા 500 રૂપિયા પેટ્રોલ નાખીને લઈ આવ્યો. બાકી એમ લાગ્યા ઘરની બહાર કાઢે આઈફોન ઘરે મૂકીને આવ્યો આ માણસ. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. પલળી ના જાય એટલે શરમ કર, શરમ થોડીક. સારું, હાલો તો હવે બહુ પલળવું નથી ને આપણે અંદર જરીક દર્શન કરી આવીએ. કઈ અંદર હોય તો જો અહીંયા ઉપર છે, ઉપર છે. તો ચાલો ચાલો, હું તો જાઉં છું જલ્દી જલ્દી. ચાલો વરસાદ છે, બહુ ફૂલ વરસાદ આવે છે.